નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે સાકરનો ગાંગડો અને કીડીઓ. લેખક છે કિશોર પંડ્યા. શિશુ કથાઓ પુસ્તકમાંથી લીધેલ છે. તો ચાલો સાંભળીએ. ચોમાસાના દિવસો હતા. હર બંધ કીડીઓ પોતાના દરમાં ખાંડ ભેગી કરતી હતી. એક પછી એક એમ બધી જ કીડીઓ ખાંડના દાણા લઈ અને દરમાં જતી હતી. એવામાં એક કીડીને સાકરનો મોટો ગાંગડો મળ્યો. તેને ઉંચકવા પ્રયત્ન કરી જોયો, પરંતુ કીડી ઉંચકી ન શકી. ઉંચકવામાં તકલીફ પડી. તેને તો બીજી બે કીડીઓને કહ્યું, ચાલો ચાલો આપણે સાથે મળીને આ સાકરનો ગાંગડો દરમાં લઈ જઈએ. કીડીઓ તો ખૂબ સમજુ હતી. એ તો સાથે મળીને સાકરના ગાંગડાને ધક્કો મારવા લાગી. સાકરનો ગાંગડો ધીમે ધીમે ખસવા લાગ્યો. કીડીઓ પોતાના ઘર તરફ સાકરના ગાંગડાને ધકેલતી હતી. થોડી વારમાં તો દર આવી ગયું. કીડીઓની મહેનત સફળ થઈ, પરંતુ સાકરનો ગાંગડો અંદર લઈ જવો કેવી રીતે એ વિચાર કરવા લાગ્યા. દરમાં દાખલ થવાનું મોઢું તો સાંકડું હતું અને સાકરનો ગાંગડો હતો મોટો, એટલે લઈ કેવી રીતે જાય? એટલામાં દરમાંથી બીજી કીડીઓ બધી બહાર આવી અને તો સાકરનો ગાંગડો જોયો એટલે બધી કીડીઓ ખુશ થઈને નાચવા લાગી. હાસ, સરસ મજાનો ખોરાક આવી ગયો, સરસ મજાનો ખોરાક આવી ગયો એમ કરીને નાચવા લાગી. અને તે તો કહેવા લાગી, તેમને ઘણા દિવસનો ખોરાક આવી ગયો છે, પરંતુ એને દરમાં લઈ જઈશું કેવી રીતે? કીડીઓ બધી ભેગી થઈ અને વિચાર કરવા લાગી, હવે કરવું શું એમ વિચાર કરતી હતી. એટલામાં એક નાનકડી કીડી બહાર આવી. તેને કહ્યું કે આપણે તો આ ખાવા માટે તો આવ્યા છે, તો ચાલો ને થોડું થોડું ચાખી લઈએ. દરેક કીડીને આ વાત ગમી ગઈ. પછી દરમાંથી હતી એટલી બધી કીડીઓ ભેગી થઈને વારાફરતી લાઈનમાં બહાર આવી ગઈ અને સાકરના ગાંગડા પાસે આવી અને બેસી ગઈ. હવે બધી કીડીઓ સાકરના ગાંગડાને ચાટવા લાગી, ખાવા લાગી. થોડી વારમાં તો સાકરનો ગાંગડો નાનો થઈ ગયો. એટલે કીડીઓ સાકરના ગાંગડા ચાટતી બંધ થઈ ગઈ અને દરેક કીડીએ ધક્કો માર્યો અને બાકી વધેલા સાકરના ગાંગડાને દરમાં લઈ ગયા અને અંદર જઈ અને બધા ખાધું પીધું ને મજા કરી. આવજો.